હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તમે બધા મજામાં જઈશો? હું પણ મજામાં છું. તો સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને. અને અમારે તો સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. આજે આખી રાત આવ્યો અને અત્યારે પણ ચાલુ છે. જો અત્યારે જે ધીમો ધીમો ચાલુ જ છે. જો ફૂલ અંધાર છે જ. આજે આખો દિવસ આવશે અને સવારમાં સકલા સણે છે. અમારે દીદુબેન ની તો સામે ઊભા છે, ટીંગુબેન ની. તો આવ્યા રસ્તે વરસાદ રહી ગયો, થોડો ધીમો પડ્યો તો રસ્તે આવ્યા તો વરસાદ ફૂલ બાકાજી બોલાતો. અમારે લાલજીભાઈ જો દૂધ ભરવા જાય છે હાલે. આપણે આવ્યા છીએ રસ્તે વરસાદ જોવા. જો કેટલું પાણી આવ્યું છે અત્યારમાં સવારમાં. હે તારે ને પછી જવું. અમારે લાલભાઈ તો જાય છે દૂધ ભરવા હાલીને, કારણ કે વરસાદ છે એટલે ગાડી હાલે એમ નહીં વરસાદની, એટલે પલ્લી છે. એટલે તો અત્યારમાં તો કેટલો ફૂલ વરસાદ આવી ગયો છે ને. હવે તો આ રોડની આ બાજુ આવવાની ફૂલ તૈયારી લાગે છે ને. આપણા પપ્પાની તો ઘેરે છે બધા, અને રોડની આ બાજુ આવશે એવું લાગે છે, કેમ કે રોડ ઉપર સરવા માંડ્યું છે પાણી. તો હું તમને બતાવું, જુઓ તમે ભાળો એમ પાણી ઉપર આવતું જાય છે. જોવો અહીંયા સામે પણ એટલું જ પાણી જાય છે. હમણાં રોડની આ બાજુ પાણી આવી જશે એવું લાગે છે, અને પાણીની આવક ફૂલ વધતી જાય છે. તો આજે કોના કોના ગામમાં વરસાદ છે? તારીખ 7/7/2026 મિત્રો. વરસાદ તો હજી અંધારેલો જ છે, હજી આવશે જ તે. તો આપણી નાળિયેરી કેમ મિત્રો? અને અત્યારે તો જુઓ રોડની ઉપર પાણી ઘણું સડવા માંડ્યું છે, કેમ કે સામે પાછી ઝાવ ગટલી છે કે નહીં, એટલે રોડની ઉપર બહુ ઓલું ન રહે. પણ આવી તો જશે જ તેવું લાગે છે. આમ જુઓ ખેતરો ભીડા મિત્રો. હમણાં હું તમને બતાવું વિડીયોમાં કેટલું પાણી અહીંયા જાય છે. અહીંયા ઉફા લેવા માંડ્યું છે પાણી. જોવો સામે ખેતરો ભીરા છે. જોવો આમ ખેતરો કેમ ભીરા મિત્રો. જોવો અહીંયા એટલી પાણીની જાવક છે અત્યારે. જોવો ત્યાં પાણી ને હમાતા મિત્રો, ઓવરફ્લો થઈ ગયું છે અહીંયા તો. અહીંયા તો ઉપરથી જવાની ફૂલ તૈયારી છે. અહીંયા વિડીયોમાં બની આવ્યો, આગળ રસ્તા પરથી પાણી પસાર થાય હું તમને બતાવું, કેમ કે આ વરસાદ એટલે ભૂકા કાઢી નાખે અમારે તો. આપણે આવ્યા છત્રી લઈને બહાર. હલો, વરસાદ તો પાછો ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે. અમારે તો ભાઈની બહાર આવ્યા વરસાદ જોવા. જોવો રોડની આ બાજુ પાણી આવી ગયું છે. જો ચાલુ થઈ ગયું ને રોડની આ બાજુ પાણી. આપણી બાજુ પાણી આવે છે. જો મેં તમને કીધું ને હમણાં ચાલુ થઈ જાય. તો રોડની આ બાજુ પાણી આવવા માંડ્યું છે, અને હજી તો વધશે ફૂલ, કેમ કે હજી પાણીની આવક જ થઈ છે. તો વિડીયોમાં બની આવ્યો, હું તમને બતાવું. આપણે તો એ સી જો આપણા ચેતનભાઈની બહાર છે. વાહન થઈ ગયા છે ફૂલ ચાલુ. જો કેટલું પાણી આવે મિત્રો, અંદરાધાર પાણી આવે. આવી ગયું ને રોડની આ બાજુ પાણી. જો આ તે કચરા પેટી આવે. અમારે તો મિત્રો આજે બહુ વરસાદ પડ્યો.
વરસાદ ધીમો પડ્યો ને તો વાહન પાસે શરૂ થઈ ગયા છે અને પાણી મને તેમ લાગે કે રોડની આ બાજુ ફૂલ આવી જશે એમ જુઓ તો વાહનવાળા પસાર કરે છે મિત્રો. આવો ચોમાસામાં મારે પહેલો વરસાદ પડ્યો આજનો. આવો વરસાદ નથી પડ્યો. કેટલું પાણી આવે છે. ને આપણે રસ્તેથી આવી ગયા રસવાડામાં, કેમ કે રસવાડામાં બનતી રોટલી. મેં કીધું જમવાનું થઈ ગયું કે નહીં થયું, પણ હજી તો રોટલી બને છે, જમવાની હજી વાર છે. અને મારા મમ્મી બનાવે છે ચા ને રોટલી દો ત્યારે બને છે. મારા ભાભી બનાવે છે રોટલી સવાર સવાર, ને મારા મમ્મી બનાવે છે શાક ભીંડાનું. તો હાલો જઈએ આપણે બહાર. કી બેન તો અહીંયા રમે છે, અમારા શિવ બેન. મારા મમ્મી મળે છે ભીંડા. ટકી શું કહી તું એ ટીંગુ? અમારા મોટા ભાઈ જો અહીંયા બેઠા છે. વરસાદ થઈ ગયો છે બંધ હવે. તો આપણે ગયેલા હતા પાના લેવા, કેમ કે આપણે ગાડી ખોલવા જવાનું છે. આજે આપણે ગાડી આખી ખોલ નાખવી છે, તો આપણે જવાનું છે દેગવડા ગાડી ખોલવા. તો જુઓ પાના લઈ લીધા છે. આપણે પાના લેવા ગયેલા હતા આપણા દાદાના ઓલે, તો પાના લઈને આપણે જઈએ છીએ ઘરે. ઘરેથી જવાનું છે આપણે દેગવડા. તો ચલો જઈએ દેગવડા. ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ ને આપણે આયલા જઈએ છીએ આપણી ઓવડી તરફ. આપણે જઈએ છીએ આપણી ઓળીએ, કેમ કે ના જઈને આપણે ખોલવાની છે ગાડી. ને આપણે મોટભાઈ તો વાગ્યો જાય છે. અમારા મોટભાઈના હાથમાં પાના છે, એ જોવો કવામાં જોવે છે કે પાણી સડ્યું કે ન સડ્યું. એમ પાણી તો સડ્યું જ હોય ને, કેમ કે વરસાદ જ એવા પડે કાંઈ, તો ભાઈ પાણી તો સડે ને. આજનો વરસાદ એ બહુ સારો છે. આપણે આયલા જઈએ છીએ. જો આપણું પીછી છે લાઇટ કનેક્શન. કવામાં કેટલું આજમાં પાણી સીડ્યું હું તમને બતાવું. જુઓ કવામાં ઘણું પાણી સડી ગયું છે આજમાં. આવક ચાલુ જ છે હજી પાણીની. અને આપણે જઈએ છીએ ઓવડીએ. પાણીમાં હાલવું પડે અત્યારે. તો આપણે આયલા જઈએ છીએ. આપણે મોટભાઈ ઓવડીએ પહોંચી ગયા છે, આગળ આપણે પહોંચી જઈશું. આ તાર બાંધવાનો બાકી છે, તાર પીડ્યો છે અહીંયા. જો આપણે પહોંચી ગયા ઓવડીએ. જો આપણી માંડવી છે, કેમ કે આજમાં તો ઘણું ખરું માંડવી નીકળી ગઈ છે, બહુ વાંધો નથી આવ્યો. અમારે મોટભાઈ તો ઓવડી ખોલીને અંદર જાય છે, આપણે હાલો અંદર જઈએ. આ ગાડી આપણે ખોલવાની છે આજે. આ ચક્કર કાઢવાનું છે એમાંથી. તો હાલો આપણે હવે ખોલી નાખીએ ગાડી. મિત્રો આપણે ગાડી ખોલી નાખી છે ને આપણે મોટભાઈ અત્યારે શેન ખોલે છે. હવે તો હું તમને બતાવું કે આપણે ગાડી કઈ રીતની ખોલી. જુઓ અંદર આમ જુઓ, આ છે ટાયર, પકડ, પાના. જુઓ કેટલા પાના ભેગા કર્યા. અમારે મોટભાઈ અત્યારે શેન ખોલે છે. આપણે જો આ ચક્કર કાઢી નાખ્યું છે. જુઓ ગાડીની હાલત કેવી કરી નાખી. અને હવે આપણે ગાડી બધી ખોલ નાખી છે. અને હવે આપણે શેન ખોલ નાખે મોટભાઈ, એટલે આપણે જવાનું છે ઘરે, કેમ કે જમવાનું આપણે બાકી છે ને અત્યારે વાગી ગયો છે 1. તો આપણે ગાડીનું હવે શેન ખોલ નાખે એટલે આપણે જઈએ ઘર તરફ. જો આપણી વાડીમાં આ સિંગ તો ઉગી ગઈ છે, આ 39 છે. તો હાલો આપણે જઈએ હવે ઘરે. અમારા મોટભાઈ તો આગળ નીકળી ગયા છે. જો આયલા જાય છે શક્કર હાથમાં લઈને. ફાઇનલી મિત્રો આપણે ઘરે વહી આવ્યા છીએ ને આપણી ઘરે બને છે લસણિયા સેવ મમરા. તો અમારા ઢીંગુબેન ની દવા લસણ ખોલે છે અત્યારે. હું તમને બતાવું આગળ લસણિયા સેવ મમરા બનશે. જુઓ
આમાં ઢીંગુ બેન દો છે આવું ખાલી મમરા ખાય છે. ટકી હું મમરા ખાધું હે? શું ખા મને દેવા હે? એમ લાવો તો મને ગયો તો લાવો લાવો હાલો હાલો મને આપો તો હમણાં ઢીંગુ બેન અમને આપે છે. લાવો હાલો લાવો આમાં ઢીંગુ બેન અમને સેવ મમરા આપે છે. મિત્રો અમારા ભાઈ જો મોટા ભાઈ લસણ ફોલે છે. લસણિયા સેવ મમરા ખાવાય એને તે લસણ ફોલે છે. આમાં ઢીંગુ બેન જો અહીંયા ખાય છે મમરા. તો આગળ લસણિયા સેવ મમરા બની જાય એટલે હું તમને બતાવું. મિત્રો આપણે ભાઈ બનાવે છે લસણિયા સેવ મમરા એટલે આપણને કીધું કે મીઠું લઈ આવીએ આમ તો આપણે જઈએ છીએ મીઠું લેવા રસોડામાં. તો ચલો જઈએ રસોડામાં. અમારા બા આમાં મળી ગયા અને આપણે રસોડામાં આવ્યા તો આપણે ઘંટી ચાલુ હતી. મિત્રો જુઓ અત્યારે બાજરો દળાય છે. જુઓ અહીંયા બાજરાનો લોટ દળાય છે અને અહીંયા ઘઉંનો લોટ દળા ગયેલો પડેલો છે. ઘઉંનો લોટ દળી નાખ્યો છે અને અત્યારે બાજરો અડધો દળાણો છે અને અડધો દળવાનો બાકી છે. જુઓ આ એટલો દળાણો છે ડબ્બામાં જઈ. ને મિત્રો આપણે આવ્યા મીઠું લેવા. આપણે લઈ જઈએ મીઠાનું ડબલું. જુઓ આ મીઠાનું ડબલું આપણે મીઠા ડબલું લઈ છીએ બહાર. ચાલો લઈએ આપણે બહાર. ને મિત્રો લસણનો પેસ્ટ તૈયાર થઈ ગયો છે ને હવે નાખવાનું છે એમાં મરચું. તો અમારે મોટભાઈ નાખે છે મરચું. આ જુઓ છે મરચું ને હવે નાખે છે મીઠું. હાલો હાલો ક્યાં તો કાકા અમાર દીધું બેન અમાર પાસે આવતા ને રોવે છે. મિત્રો અહીંયા તો સેવ મમરા જે બન્યા છે ચાલુ છે લસણિયા સેવ મમરા. અને મિત્રો પછી આપણે આવી ગયા રસોડામાં. રસોડામાં આવ્યા તો આપણા ભાભી આવેલા હતા બહારથી મમરા લઈને ને અમારા ભાઈએ તો ગેસ ઉપર તો પેલું ચડાવી દીધું છે ને તેલ ઊનું કરે છે. તેલ ઊનું થઈ જાય પછી બધો મસાલો નાખશે. તો જવો મસાલો આવી ગયો છે. અમારા ભાઈએ તેલ શેકવાનું ચાલુ કરી દીધું છે ને આપણે લાવ્યા હતા સેવલી. તો મિત્રો આ છે સેવલી ને આપણે મગદાળ લાવ્યા હતા. તો આ છે આપણી મગદાળ. પછી અમારા ભાઈ નાખી દીધું છે લસણ શેકવા. તો લસણ શેકાય જાય એટલે આપણે નાખીએ બધો મસાલો. ધાણા જીરું નાખી દીધું છે, મરચું નાખી દીધું છે ને હળદર નાખી દીધી છે ને હવે હલાવવાનું ચાલુ કરી દીધું છે ને સેવ મસાલો તૈયાર થઈ ગયો. ને અમારા ભાભી નાખી દીધા હતા પહેલાં આમાં મમરા ને હવે મમરા ભેળવવાનું ચાલુ કરી દીધું છે ને આપણે જોઈએ છીએ ઊભા ઊભા. તો જુઓ કઈ રીતના મમરા ભેળવે છે. આપણે જ ક્યારેય બનાવી નહીં એટલે આપણને ન ખબર હોય. જુઓ હવે અમારા ભાભી કાચરો ઢાંકી દેશે આગળ. તો કાચરો ઢાંકી દીધી છે ને હવે મમરાને ભેળવવાનું ચાલુ કરી દીધું છે. તો મમરા ભળી જાય એટલે આપણે આગળ બની જશે. તો બની ગયા છે હવે. તો આપણે બેસી ગયા છીએ લસણિયા સેવ મમરા ખાવા. તો તમે પણ હાલો સેવ મમરા ખાવા. મિત્રો આપણે સેવ મમરા ખાય ને આપણે વહી એવા ધાબા ઉપર. કેમ કે વધી ગયો સેવ મમરા ખાવાનું. કેમ કે 2 ડીશ ઉપાડી ગયો. 2 ડીશ ઉપાડી ગયો. મેં કીધું ઘડીક ધાબા ઉપર વહી જાવ ને હજમ કરી આવું. તો ધાબા ઉપર આવ્યો તો વરસાદ તો ઝરમર ઝરમર ચાલુ છે બપોર દીનો. કેમ કે ધીમે ધીમે આવે છે ને હજમ કરવા આવવું પડે જ તે. કેમ કે આપણે સાંજે તો પાછું જમવાનું હોય એટલે થોડુંક તો પેટ ખાલી કરવું જ પડે ને આપણે વહી એવા ધાબા ઉપર ઘડીક આટા મારી તો હજમ થઈ જાય. ને વરસાદે ચાલુ છે એટલે બહુ લાડ ઘડી તો અહીંયા ઊભું રહેવાય એવું નથી. ધીમે ધીમે વરસાદ આવે છે. 5-10 મિનિટ ઊભા રહીને પછી વૈયા જાય પાછા નીચે આપણે. કેમ કે જો અત્યારે વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે. આ વરસાદે હવે જવાનું કાંઈ નામ લેતો નહીં. આજ આમ ગણો તો 5મો જમણ છે. એક ધારો સખત વરસાદ આવે છે 5 જમણથી. એવું છે મિત્રો અમારે તો
તો હાલો હવે આપણે વૈયા જઈએ નીચે, કેમ કે આપણે લાટ ઘડી આટા મેરા ધાબા ઉપર. તો હાલો હવે જઈએ નીચે. મિત્રો આપણે અત્યારે જમી લીધું છે ને અત્યારે પડી ગઈ છે સાંજ, ને સાંજ પડી ગઈ છે ને હવે આપણી પથારી થઈ ગઈ છે ને આપણે આવ્યા અત્યારે મસરદાની લેવા. તો આપણે મસરદાની લઈ ને આગળ સૂઈ જવાનું છે. ને મિત્રો આપણા વિડીયો કેવા લાગે જરા કોમેન્ટ કરીને કહેજો. ને મિત્રો જો વિડીયો સારા લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે આવીશું કાલે નવો વ્લોગ લઈને. તો આપણે હવે મસરદાની લઈને જઈએ છીએ બહાર. તો જો આપણે અહીંયા મસરદાની પડી છે, તો આપણે હવે જઈએ બહાર મસરદાની લઈને. તો હાલો આપણે લઈ લીધી છે મસરદાની, તો હાલો જઈએ બહાર.